બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, હરિકૃષ્ણ મહારાજની જય, ધર્મ ભક્તિ વાસુદેવની જય, લક્ષ્મીનારાયણ દેવ, મદન મોહનજી મહારાજની જય, રાધા રમણ દેવની જય, ગોપીનાથજી મહારાજની જય, નરનારાયણ દેવની જય, વિઘ્ન વિનાયક દેવ, કષ્ટભંજન દેવની જય, સિદ્ધેશ્વર મહાદેવની જય. વાલા ભક્તો, ભગવાન શ્રી હરિની પૂર્ણ કૃપાથી પંચામૃત મહોત્સવ એવં ભક્તિ મહાપર્વ અંતર્ગત આજે આપણે 7 મહા ઉત્સવો એ નિમિત્તે ભગવાનની યથા જ્ઞાન, યથા મિલિત ઉપચાર દ્રવ્ય, યથાશક્તિ, યથા સામર્થ્ય, યથા આપણને જે સમય એ પ્રમાણે આપણે ભગવાનને અહીંયા ખૂબ સુંદર રીતે અહીંયા આગળ હોમાત્મક મહાપૂજાનો આપણે લાભ લીધો છે. મેં સવારે પણ કીધું હતું કે શાસ્ત્રોની અંદર જીવાત્માના સકામ ભક્તિના સંકલ્પ હોય કે નિષ્કામ ભક્તિનો ભાવ હોય એ ભગવાન સુધી જે પહોંચે એના માટેનું માધ્યમ, એના માટેનો આ એક માર્ગ એ આપણા સંતોએ સંપ્રદાયની અંદર પ્રવર્તાવ્યો છે. અને વિશેષ કરીને જ્યારે આવા મહાપર્વ અંતર્ગત આપણે ઉત્સવ ઉજવી રહ્યા હોઈએ, સવારે પણ અમે વાત કરી હતી, શરીરથી ભલે આપણે અહીંયા વડતાલમાં બેઠા, પણ આપણા આ ઉત્સવની અંદર 6 ધામના દેવો એ આપણા ઉત્સવની અંદર પ્રત્યક્ષ હાજરા હાજર આમાં ઊભા છે. આવો અનુભૂતિ આપણને થાય છે. ધર્મદેવ ભક્તિ માતાનો પ્રાગટ્ય ઉત્સવ, મદન મોહનજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત આપણો આ ભક્તિ મહાપર્વ, શિક્ષાપત્રી લેખનને દ્વિશતાબ્દી મહોત્સવ, આચાર્ય સ્થાપના દ્વિશતાબ્દી મહોત્સવ અને ભગવાન શ્રી હરિનો મહાદીક્ષા દિવસ અને જે પટ્ટાભિષેક દિવસ એનો જે મહોત્સવ એ આપણે અહીંયા સંપન્ન કર્યો છે. ભગવાનને અમે પ્રાર્થના કરીએ કે આપણા જે કંઈ શુભ મનોરથ હોય, સંકલ્પ હોય એ ભગવાન આ યજનના મારફતે જો મહારાજ રાજી થયા હોય તો એ ભક્તોના, યજમાનોના એ સંકલ્પ, ભાવ, મનોરથ ભગવાન પૂર્ણ કરે. અને કોઈ બીજો ભાવ ન હોય તો કેવળ ભગવાનનો રાજીપો આપણા ઉપર એવો રહે કે આપણી ચિત્તની વૃત્તિ અને આપણી મતિ એ કાયમ ભગવાનની ચરણની અંદર, ભગવાનના શરણની અંદર સ્થિર થઈને વાસ કરે એવી ભગવાનના ચરણારવિંદમાં આપણે પ્રાર્થના કરીએ. અત્યારે અહીંયા હમણાં ટૂંક સમયમાં હવે આપણે અહીંયા યજ્ઞનો, મહાપૂજાનો વિધિ પૂરો થયો છે, પણ હજુ ભગવાનનું વિસર્જન શેષ બાકી છે. એટલે ભક્તો થોડીક ધીરજ રાખીને બેસજો. ભૂદેવો અહીંથી તમને જે વિસર્જન મંત્ર દ્વારા છેલ્લે પૂજા કરાવીને ઠાકોરજીનું વિસર્જન કરાવશે. પછી તમારી જે ઘરેથી જે વસ્તુઓ લાવ્યા હો એ વસ્તુઓ બધા ભક્તોએ પોતાની રીતે એને લઈ જવી. જે પ્રસાદ અહીંયા આગળ તમે ધરાવ્યો છે, ફળ હોય, લાડુ હોય, સાકર હોય ઇત્યાદિ જે પણ કંઈ ધરાવ્યું છે એને પણ તમે બધા ભક્તો એ પોતાની સાથે લઈ જઈ શકશો. એનું ગ્રહણ કરજો. જે ભગવાનને આપણે પૂજા દરમિયાન પુષ્પ ચડાવ્યા છે, ચોખા ચડાવ્યા છે, એની એક પડીકી બાંધી લેજો. નવા દિવસોમાં ભગવાનનો આશીર્વાદ સમજીને એ જે ચોખા અને પુષ્પ એ તમારા ઘરની અંદર જ્યાં પૂજાનું સ્થાન હોય અથવા તો તિજોરી હોય, કારણ કે જરૂર અહીંયા વધારે પડે, એ તિજોરીની અંદર એ પડીકી કરીને મૂકી રાખજો કે ભગવાન અમારા ઘરમાં એવી સંપદા આપે, એવી ભક્તિ આપે, એવી શાંતિ આપે કે અમે આપના આવા યજનો કાયમ આજીવન કરતા રહીએ, આવી ભક્તિ કરતા રહીએ, આવા યજ્ઞો કરતા રહીએ, આવી મહાપૂજા વગેરે કરતા રહીએ, અનુષ્ઠાન કરતા રહીએ. બસ એ જ ભાવના